કથિત લઠ્ઠાકાંડ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન તથા અમિત ચાવડાએ આપ્યું નિવેદન। ભૂતકાળમાં બનેલ બનાવો બાદ પણ ઘટનાઓ બને તે દુઃખદ કહી શકાય। તંત્ર આ કાંડને ઝેરી દારૂમાં ખપાવવા પ્રયત્ન કરી રહ્યું છે તો તંત્ર આ કાંડને ઝેરી દારૂમાં ખપાવવા પ્રયત્ન કરી રહ્યું છે તો ગામના સરપંચ કહી રહ્યા છે કે આજુબાજુમાં દારૂના અડ્ડા ધમધમે છે। અસામાજિક તત્વો બેરોકટોક અડ્ડાઓ ચલાવે છે અને સરકાર આંખ આડા કાન કરે છે। સરકાર જાગશે તો જ આવી ઘટનાઓને અટકાવી શકાશે તેમ જણાવવામાં આવ્યું છે। દરેક ઘટનાઓ બાદ સરકાર લીપાપોથીની ભૂમિકામાં જોવા મળે છે। યજ્ઞેશ ગોસ્વામી, SJ ન્યૂઝ, અમદાવાદ। ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દહેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી। સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે। બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 75 કરતાં વધુ લોકોના મોત। 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે। સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બેરોકટોક ચાલે છે। અસામાજિક તત્વોને છૂટો દોર છે। અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે પણ સરકાર ખાલી વાતો કરે છે। ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અવ્વલ નંબર ઉપર અને જે રીતે તંત્ર જાણતા છતાં પગલાં નથી ભરાતા એવું ખુદ ત્યાંના સ્થાનિક સરપંચે કીધું કે આજુબાજુના બધા ગામોમાં આ રીતે ઝેરી દારૂના વેપલાઓ મોટા પાયે ચાલી રહ્યો છે। તો સરકારને હું પૂછવા માંગુ છું, સરકાર શા માટે અસામાજિક તત્વોને આવો છૂટો દોર આપ્યો? સરકાર કોના દબાણ નીચે કામ કરે? સરકાર શા માટે ગુજરાતીઓની માનવ જિંદગીને બચાવવા માટે મહેનત નથી કરતી? તેવા સંજોગોમાં સરકાર આવા અસામાજિક તત્વો ઉપર રોક લગાવે, ઝેરી દારૂના વેપલા ઉપર રોક લગાવે અને માનવ જિંદગીને બચાવવા માટે કામ કરે તો જ ગુજરાત પ્રગતિશીલ ને ગતિશીલ બનશે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડો બની રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે। પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, 45 કરતાં વધારે લોકોના મોત થયા। નડિયાદમાં સિરપ રૂપે લઠ્ઠાકાંડ થયો, 5 લોકોના મૃત્યુ થયા અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો, 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે। આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે। આજે જે આ દહેગામમાં લઠ્ઠાકાંડ થયો, સરકારને શરમ આવી જોઈએ। એક પછી એક બનાવો બની રહ્યા છે તેમ છતાં એને રોકવા માટેના નશાબંધીના કાયદાને કડકપણે અમલ કરવા માટેની કોઈ ચિંતા કે ઈચ્છા શક્તિ આ સરકારમાં રહી નથી। અને એવા સંજોગોમાં આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા કરીને સરકારે મુખ્યમંત્રી શ્રી આગળ આવવું જોઈએ કે દારૂબંધીનો કાયદો છે એને જો ખરેખર ઈચ્છા શક્તિ હોય ને કડક રીતે અમલ કરવામાં આવે તો એક જ મહિનાની અંદર ગુજરાતમાં કોઈ પણ ખૂણે એક ટીપું પણ દારૂ ન મળે। પણ હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને। ત્યારે સરકાર હપ્તાખોરીમાંથી બહાર નીકળે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે એ આખા ગુજરાતના લોકોની આક્રોશ સાથે આજે માંગણી છે।